બકુ તારે નથી આવવાનું? હાલો, તમે બધા નીકળો ત્યારે ને. તો હાલો હાલો. હાલો. ચિંટુ બાબાએ ટોપી પહેરી લીધી છે કેમ કે એને ઠંડી વાય છે. હાય ચિંટુ બાબા. જીબડી કાઢે છે ચિંટુ બાબા. મીડિયમ ઠંડા કરના. અને અત્યારે આપણે આવ્યા છીએ ફરતી ફરવાનું પ્લેસ લીધું છે. શું નામ છે આનું? ખરીદી કરે છે. શું લેવું હે? हम ये देख रहे हैं क्या है. તો અહીંયા આવી ત્યાં તો હિન્દીમાં વાત કરવા મળી હે. આપણને આ પાઘડી કેવી લાગે એ કહેજો. તો આપણે બોટિંગ માટે રેડી છીએ. તો ચાલો ચલો ચલો. પટાઈ કે ની બે બેઠ્યું છે. અરે એટલે હવે બકા કેટલી ખરીદી કરવાની હે તમારે હવે? બસ અભી થોડા થોડા બાકી છે. તો આ બધું તો લીધું છે. બધાની આપણે બધી ખરીદી કરી લીધી છે. આપણે જેસલમેરમાં પાણીપુરી ગોતી લીધી છે. હે અને પાણીપુરી એટલી જોરદાર છે ને કે આપણે ભાવનગર કરતા મસ્ત છે. હે પાવ વાંગો એક રાજસ્થાની થાળી મગાવી. રાજસ્થાની ડીશ મગાવી જોઈએ હવે બધાને પૂછી લઈએ. આ લોકોને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું તે આપણે આઈસ્ક્રીમ મંગાવ્યું હારો હાર. ગુડ ઇવનિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી છો. એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું તમારું સ્વાગત છે. તો જો આપણે હોટલે પહોંચી ગયા છીએ અને આપણે સરસ મજાના નાઈ ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છીએ. કારણ કે આજે બહુ ન્યૂ કપડાં નથી પહેર્યા બીકોઝ આજે આપણે થઈ ગયું છે લેટ. પાછળ રેડી થઈ ગયા છે કારણ કે આપણે 2 વાગે હોટલે પહોંચ્યા. પછી આવીને જમીન કારવીને થોડીક વાર સૂઈ ગયા હતા. આરામ કરી અને લીધો. જાગ્યા ત્યાં 4:30 થયા અને ત્યાં રેડી થયા હતા 5 વાગી ગયા છે. અત્યારે આપણે એકાદો પ્લેસ લઈશું તો આપણે બહાર જઈને તમને ખબર પડશે આપણે ક્યાં આવ્યા છીએ. ઓકે ચલો ફટાફટ નીકળીએ. તો જો આપણે ચિંટુ બાબા રેડી થઈ ગયા છે. આવું છે બટા તારે? હે આવું છે તારે દીકો? તો જો બધા રેડી થઈ ગયા છે. આપણે મોટા ભાઈ રેડી થઈ ગયા છે. હાલો હાલો મોટા હાલો. બકુ તારે નથી આવવાનું? હાલો, તમે બધા નીકળો ત્યારે ને. તો હાલો હાલો. હાલો. તો જો અમારે મેડમજી ને ચિંટુ બાબાએ ટોપી પહેરી લીધી છે કેમ કે એને ઠંડી વાય છે. હાય ચિંટુ બાબા. જીબડી કાઢે છે ચિંટુ બાબા. હાય. આપણી હોટલ છે. આપણી હોટલ છે. તો જો આપણી ગાડી રેડી છે જવા માટે. અને આ ફોર્ટ છે. ફોર્ટ જોઈને તમે કયો આ કઈ જગ્યા છે? ઓય આય ઠંડા कैसा चलेगा? જો મીડિયમ ઠંડા કરના. અને અત્યારે આપણે આવ્યા છીએ ફરતી ફરવાનું પ્લેસ લીધું છે. શું નામ છે આનું? આનું નામે ભૂલાઈ ગયું. भैया इस जगह का नाम क्या है? गडीसर लेक. गडीसर लेक. गडीसर लेक. તો આપણે પેલું ગડીસર લેક લીધું છે. અને લેક પહેલા અમે છે ને લીંબુ શરબત લીધું છે. હજી લેકમાં અંદર નથી ગયા પણ લીંબુ શરબત આપણે પહેલા લઈ લીધું છે. અને આની આટું લીંબુ લોકો લીધું છે. પછી ભાઈ આ પાડી કે નહીં? પીતો લોકો ઢીંગલો કાકા બોલાવે છે. એ દીકોડી અરે દાંત કાઢ્યા દાંત કાઢ્યા. ઓઢી રાખો બેટા. તો આપણે બધાએ લીંબુ શરબત લઈ લીધું છે. થોડીક એનર્જી મળી જાય ને એટલે શું છે લીંબુ શરબત કેમ કે થાકી ગયા છે અને જાગીને આવ્યા એટલે એનર્જી આવી જાય કે નહીં? એ જો ભરતને આ પાઘડી ગમી ગઈ તો એને પાઘડીની ખરીદી કરી. હે પૂરે ગાંવ કા વીડિયો બના લેંગે, फोटो पाड़ लेंगे. ये पैसा हम वसूल करके रहेंगे. नहीं हम લાગે છે. તો જો આ લોકોને કઈક ગમી ગયું લાગે છે. કઈક ખરીદી કરે છે. શું લેવું હે? हम ये देख रहे हैं क्या है. અહીંયા આવી ત્યાં તો હિન્દીમાં વાત કરવા મળી હે.
અને બહુ ટાઈટ વાતી હતી એટલે આપણે કીધું ચા પી અને અહીંની ચાનો ટેસ્ટ કેવો છે એ ખબર પડી જાય આપણને. એ क्यों बैठी हो बेटा? चाय तुम पी रहे हो इसलिए मैं बैठी हूँ. ओके. જો આ મારો લુક કેવો લાગે છે કહેજો, આપણને આ પાઘડી કેવી લાગે એ કહેજો. મોટા મોટા થોડા શૂટ કરી લીધા અને હવે ઈચ્છા છે તો આપણે બોટિંગ કરીએ એટલે આપણે છે ને બોટિંગ बढ़िया 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 लग रहे हैं. अरे सरस तो શીકલા પડી ગયા શીકલા. અરે આપણે બોટિંગમાં છે એટલે આપણે બોટિંગમાં વેટિંગ લાઈનમાં એટલે इसके सर पे रख दे. તો જો આપણે હજી વેટિંગમાં ઊભા છીએ. તો જો આપણે બોટિંગ માટે રેડી થઈ ગયા છીએ. જો અમારે જે વર્ધનસી તે બોટિંગ કરશે હો. હા તો આપણે બોટિંગ માટે રેડી છીએ. તો ચાલો चलो ચલો ચાલો બોટિંગ કરવા. તો જો આપણે બોટમાં બેસી ગયા છીએ ને આ બે ભાઈઓ બોટ ચલાવે છે ને આપણે શાંતિથી બેસી ગયા છીએ. નહીં જઈલા આમ તો ઈ નિરખીન જોવે છે કેમ હકાલે છે એમ, પછી હું હકાલવા માંડું એમ. ઈ નિરખીન જોવે છે કાકા ને પપ્પા કેમ હકાલે છે, પછી હું હકાલવા માંડું. નહીં બાબુ? હા મને ખબર છે માઉન્ટ આબુ. હા પટાઈ કે ની બે બેઠ્યું છે. અમાર જય વર્ધનસી બેઠા છે ભાઈ, એને બહુ બઢિયા મજા આ રહા હે. અરે વાહ અરે વાહ. તો જો આપણે બોટ હકાલીએ છીએ અને પેદલ મારી મારીને થાકી ગયા છીએ. જો આપણે બોટિંગ કરીને આવી ગયા છીએ. મજા આવી ને મોટા? અરે બહુ મજા આવ્યો. હે, તો વાંધો નહીં. બોલ કરવાઈ કોની બાગન ટોપી? આલા એટલે હવે બકા કેટલી ખરીદી કરવાની હે તમારે હવે? તો આ બધું તો લીધું છે હે? आंटी थी दांत काट रही है એવું? तुम्हारा. इस लोगों को बाहर बाहर निकालने की जरूरत ही नहीं, लेकिन बाहर निकाल दिया है. એવું છે? ખરીદી થઈ ગઈ? જો સરસ મજાની આપણે બધી ખરીદી કરી લીધી છે. તો જો આ લોકો શું ખાવ છો? આપણે જેસલમેરમાં પાણીપુરી ગોતી લીધી હે અને પાણીપુરી એટલી જોરદાર છે ને કે આપણે ભાવનગર કરતાંય મસ્ત છે. હે પાવ વાંગો નહીં એટલી જોરદાર છે. અને ઈ કઈ મસ્ત સિસ્ટમ જો. પાણી આજે. તો જો આપણે બહાર ફરીને આવી ગયા છીએ પાછા રૂમે. અને અમારા ભાઈ જુઓ એનું કીટ પકડી લીધું, થોડુંક વર્ક કરી લે કે થોડુંક વર્ક કરવું પડે ને. થોડુંક કામ કરી લેવું પડે હારો હાર. તો કેમ કે હજી આપણે અહીંયા ફરવાનું છે એટલે વર્ક કરવું પડે ને. એ વર્દુ એ વર્દુ એ વર્દુ ઢીંગલો મારું બટેકુ એ બટેકુ એ બટેકુ એ બટેકુ બટેકુ દાંત કાઢે છે. તો હાલો આપણે બે ભાઈ મોટા થોડુંક કામ કરી લઈએ અને પછી અરે હું ગસ ભરત એ આવતી મેં કીધું હવે નહીં રેવાય, મેં કીધું હવે કોઈ જ જાવ છે મેં. હે આપણને લાગી ભૂખ હવે આપણે જમવા જઈએ છીએ અને ઠંડી ગજબની છે અને આપણે હજી ઠાકોર આપણે ઓગળ્યા નથી એટલે આજે આપણે શું છે જમી કાઢી તો હું જ જાઉં નહીં. ओके सोचा ना है जमीन खाने ખાને કે વાત સોના खाने આવશે એમાં ખેર તો જો સાંગરી આપણે છે ને જમવા આવી ગયા છીએ. અમારે હાથે છે એક રાજસ્થાની થાળી મગાવી. રાજસ્થાની ડીશ મગાવી ને જોઈએ હવે બધાને પૂછી લઈએ.
કોને હું ખાવું બરાબર. પંજાબી છે, ગુજરાતી છે, બંગાળી છે. તો જો આપણે જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. રાજસ્થાની આ પેટ ફાંગરી, આ કઢી પકોડા અને આ રાજગટ્ટા અને 3 સબ્જી સુપર મસ્ત છે. અને આ ચૂરમું. એ ચોરમાં જસલમેરમાં પ્રખ્યાત. હા ઓય તારે નથી ખાવું. હા હમ. તો ચાલો તમે જમવા બધા સરસ મજાનું રાજસ્થાની ડીશ. તો જો આપણે આઈસ્ક્રીમ મંગાવ્યો છે. આ લોકોને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું હતું તે આપણે આઈસ્ક્રીમ મંગાવ્યો. હારો હાર બબલુ તારે આઈસ્ક્રીમ ખાવો બેટા? તો જોવા આપણે જમી કાઢવી લીધી છે અને રાજસ્થાની ડીશમાં મોજ આવી ગઈ. હા અને એ ઠંડીમાં આઈસ્ક્રીમ તો જામી ગઈ મોટા. તો જો આપણે જમી કારવીને આવી ગયા છીએ અને થોડીક વાર આપણે બધા બેઠા હતા અને હવે આવે છે આપણને બધાને નીંદર. કારણ કે કાલે આપણે સવારમાં સરસ બધા પ્લેસ લઈ લેવાના છે જેસલમેરના સિટીના. તો આપણે વહેલા સૂઈ જઈએ તો વહેલા જાગીશું. તો આપણા વ્લોગને આજને હવે એન્ડ આપીએ. તો અમારા આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.